નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ધોરણ 7ના બીજા લેક્ચરની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાના કેટલાક ગુણધર્મો વિશેની ચર્ચા કરીશું અને એના ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ ભાગની અંદર જે આપણે અભ્યાસ કરી ગયા છે એને થોડું દોહરાતા જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા માટેના કેટલાક ગુણધર્મો, આની ચર્ચા આપણે પ્રથમ ભાગમાં કરી ગયા. જો તમે પ્રથમ ભાગ ન જોયો હોય તો VVS સ્માર્ટ લર્નની ચેનલ પર જઈ પ્રથમ ભાગ અવશ્ય નિહાળવો. હવે જોઈએ ભાગ 2ની અંદર આપણે કેટલાક ગુણધર્મો. એની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર સમૃદ્ધતાનો ગુણધર્મ જોઈ ગયા હતા. પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં તપાસ કરીએ. વિધાન સમજીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો જ્યારે સરવાળો કરવામાં આવે અને તે પણ ગમે તે ક્રમમાં આગળની સંખ્યા પાછળની સંખ્યા આગળ લાવતા આપણને જવાબ અને પરિણામ હંમેશા કેવું મળે છે? સરખું મળે છે. એનું વ્યાપક સ્વરૂપ સમજવા જઈએ તો A વત્તા B, આ A અને B શું છે? કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો કે A વત્તા B અથવા તો B વત્તા A કરો તો પરિણામ આપણને કેવું મળે છે મિત્રો? સમાન મળે છે. તેને ઉદાહરણ દ્વારા થોડું સમજીએ તો 11 વત્તા 6 તો આપણને જવાબ મળ્યો છે 17 અને 6 વત્તા 11 કરીએ તો પણ આપણને જવાબ મળે છે 17. એટલે કે પ્રથમ જે બીજા ક્રમમાં છે એને પ્રથમ ક્રમમાં છે એને બીજા ક્રમમાં લાવતા પરિણામ સરખું મળે છે. એકાદ બીજું ઉદાહરણ જોઈએ કે 11 વત્તા -6 તો આ પ્લસને જ્યારે આપણે કૌંસની અંદર ગુણતા હોઈએ ત્યારે તમને પ્રથમ ભાગમાં મેં સમજાવ્યું છે કે એક સંખ્યા પ્લસ હોય બીજી સંખ્યા માઇનસ હોય તો આપણને જવાબ કેવો મળે છે? માઇનસ મળે છે. એટલે કે 11 પ્લસ અને માઇનસ અને 6, 11માંથી 6 બાદ થયા એટલે આપણને જવાબ મળ્યો પ્લસ. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જવાબ હંમેશા મોટી સંખ્યાનો મૂકવો. જે નિશાની છે એ નિશાની આપણે હંમેશા મોટી સંખ્યાની મૂકવાની રહેશે. અહીંયા જોઈએ તો -6 પાછળના જે ક્રમ હતો એને આગળ લાવી દીધો. -6 વત્તા 11 એટલે કે માઇનસ પ્લસ શું થાય છે? માઇનસ થાય છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય છે એટલે કે 11માંથી 6 બાદ થાય છે એટલે વધે છે 5. પણ મોટી સંખ્યા કેવી છે? પ્લસ છે તો જવાબ પણ કેવો આવશે? +5 આવશે. અહીંયા પણ આપણને +5 મળે છે, અહીંયા પણ +5 મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે કેવી છે? સમક્રમિક ધરાવે છે. બીજો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 18 + -6. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે માઇનસ પ્લસ જવાબ શું આવશે? માઇનસ આવશે. એટલે કે પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય, કદાચ ખાલી જગ્યા તમને આપી હોય કે 18 વત્તા -6 તો શું આવશે? તો કે -6 પહેલાં આવશે +18 આવશે. આવી રીતે પણ ખાલી જગ્યા કેટલાક જોવા મળે છે. જોઈએ બીજા એકાદ ઉદાહરણ બીજું જોઈએ કે -3 વત્તા 2 બદલીએ, 2 આગળ લઈ જઈએ, -3 પાછળ લઈ જઈએ તો જવાબ શું મળે છે? તપાસ કરીએ. માઇનસ પ્લસ શું થશે? માઇનસ થશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે. 3માંથી 2 બાદ થશે એટલે 1 વધશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે મોટી સંખ્યાની નિશાની આપણે મૂકવાની થશે. અહીંયા પણ 2 વત્તા -3 છે. જ્યારે આ પ્લસને આપણે કૌંસની અંદર ગુણવા જઈએ તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે અને 2 - 3 થશે. 2માંથી 3 બાદ ના થાય એટલે કે પ્લસ છે, આ માઇનસની છે તો પ્લસ માઇનસ થશે. 3માંથી 2 બાદ થશે એટલે 1 વધશે. પરંતુ
નિશાની હંમેશા મોટી સંખ્યાની મૂકવાની. મોટી સંખ્યા અહીંયા 3 છે, 3ની આગળ માઇનસ છે એટલે જવાબ -1 મળે છે. અહીંયા પણ -1 મળે છે, અહીંયા પણ -1 મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારમાં શું કહે છે, સરવાળામાં પણ સમક્રમી છે અને ગુણાકાર માટે પણ શું થાય છે, સમક્રમી છે. એ આપણે આગળ એકાદ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે સમક્રમી છે. કે -6 ગુણ્યા 2, -6 ગુણ્યા 2. અહીંયા આપણે જોઈએ તો પહેલાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે એક પૂર્ણાંક સંખ્યા હોય અને એક પૂર્ણ સંખ્યાનો જ્યારે ગુણાકાર કરવાનો હોય, એટલે કે એક ઋણ પૂર્ણાંક હોય, એક ધન પૂર્ણાંક હોય, અને જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે હંમેશા આપણે ગુણાકાર કરી, એટલે કે 6 દુ 12 થશે અને માઇનસનું ચિહ્ન આપણે મૂકી દઈશું અને ક્રમ બદલતા, એટલે કે 2 આગળ લઈ જતા અને -6 ને પાછળ રાખતા ગુણાકાર કરીએ તો 2 છંગ 12 મળે છે અને એક નિશાની માઇનસ છે તો માઇનસ મળે. એટલે કે જવાબ આપણને, પરિણામ આપણને કેવું મળે છે, સરખું મળે છે. એટલે આ પરથી આપણે કહી શકીએ કે જ્યારે ક્રમનો ગુણધર્મ સરવાળામાં અને ગુણાકાર માટે કેવો ધરાવે છે, સમક્રમી ધરાવે છે. બંનેમાં કેવો જોવા મળે છે, સમાન જોવા મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ ઋણ પૂર્ણાંકનો સરવાળા ગમે તે બે સંખ્યાનું, શું કહે છે કે કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા ગમે તે બે સંખ્યાના જૂથ બનાવી તેમાં ત્રીજી સંખ્યા જો ઉમેરવામાં આવે તો પણ પરિણામ કેવું મળે છે, સરખું મળે છે. એટલે કે એવું કહે છે કે એક સંખ્યા છે એનો સરવાળો બીજા કોઈ સંખ્યાના જૂથ વડે કરવામાં આવે અથવા આગળ અને પહેલી અને બીજી સંખ્યાને જૂથ બનાવે અને એનો સરવાળો જો ત્રીજી સંખ્યા વડે કરવામાં આવે તો જવાબ હંમેશા સરખો મળે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એનું વ્યાપક સ્વરૂપ જો સમજીએ તો a વત્તા કૌંસની અંદર b વત્તા c બરાબર a અને b નો સરવાળો કૌંસમાં અને એનો સરવાળો તમે c વડે કરો તો પણ આપણને જવાબ કેવો મળે છે, સમાન મળે છે. વિદ્યાર્થી મિત્રો આને ઉદાહરણ દ્વારા જો સમજીએ તો વધારે સમજ પડશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે -6 કૌંસની અંદર 6 વત્તા -7. તો પહેલાં તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કોઈ આવા પ્રકારના પ્રશ્નો પૂછાય અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં કૌંસ છૂટો પડશે, પછી ભાગાકાર હશે તો ભાગાકાર થશે, પછી ગુણાકાર થશે, પછી સરવાળો થશે અને પછી બાદબાકી થશે. તો પહેલાં તો આપણે કૌંસને છૂટો પાડવો પડશે. તો કૌંસ છૂટો પાડતા આપણે જોઈએ કે 6 આ પ્લસ આ માઇનસ છે. મેં હમણાં જ ચર્ચા કરી છે કે જ્યારે પ્લસ માઇનસ આપેલું હોય તો એનો આપણને જવાબ શું મળશે, માઇનસ મળશે. 6 - 7. અહીંયા આપણને વત્તાકારમાં કેટલા છે, 11. ઉમેરવાના કેટલા છે, 11 છે. હવે આપણે શું કરીશું તો કે આ પણ સરવાળાનું ચિહ્ન છે, આની આગળ પણ સરવાળાનું ચિહ્ન છે. સરવાળાના ચિહ્નવાળાનો સરવાળો કરીએ કે 11 વત્તા 6 એટલે આવશે 17. 11 વત્તા 6 એટલે 17 અને 17માંથી 7 બાદ કરતાં આપણને 10 મળશે. મોટી સંખ્યા કઈ છે સાહેબ, 11 છે. એની આગળ શું છે, પ્લસ છે, તો આનો જવાબ આપણે પ્લસમાં મળે છે. બીજું જોઈએ, ઉલટાવી દઈએ. શું કર્યું છું કે જે 6 વત્તા 7નું મેં જૂથ બનાવ્યું હતું એની અંદર હવે 6 ને હું અલગ પાડીશ અને 7 અને 11નું જૂથ બનાવીશ. તો પહેલાં મારે 6 ને એમને મૂકવાના થશે. હવે મારે પહેલાં કૌંસને છૂટો પાડીશ એટલે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. તો શું થશે તો કે શું થશે સાહેબ, બાદબાકી થશે. બાદબાકી થશે એટલે 11માંથી 7 બાદ કરીએ તો શું મળશે આપણને,
11માંથી 7 બાદ કરીએ તો કેટલા મળશે? 4 મળશે. પણ એ પણ કેવા મળશે? મોટી સંખ્યા કઈ છે? 11 છે, એની આગળ પ્લસ છે, તો જવાબ પ્લસમાં મળ્યો. અને જ્યારે હવે સરવાળો કરતા 6 + 4 એટલે પણ આપણને શું મળે છે? 10 મળે છે. મોટી સંખ્યા 6 છે, એની આગળ ધન સંખ્યા છે, એટલે એ પણ પ્લસમાં છે. એટલે કે બંનેનો જવાબ આપણને કેવો મળે છે? સરખો મળે છે. વિદ્યાર્થી મિત્રો, એકાદ બીજું ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, થોડા ડીપમાં જઈને. બીજા પ્રશ્નો એકાદ લઈએ કે 8 + -3 + 2, આને આપણે કૌંસમાં રાખીએ છીએ. હવે બીજા જૂથની અંદર હું 8 + -3 આનું જૂથ બનાવું છું અને આનો જે સરવાળો છે એનો સરવાળો હું 2 વડે કરું છું. જોજો, મેં જૂથ બદલ્યા છે. અહીંયા 8નો અલગ પાડ્યા છે, અહીંયા મેં 8ને ભેગા લીધા છે. હવે હું આનું સાદું રૂપ આપું તો પહેલાં મારે 8ને એમને એમ રહેવા દેવા પડશે અને જે જૂથ જે મોટો કૌંસ છે એનું મારે સાદું રૂપ આપવું પડશે. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, એટલે સાહેબ માઇનસ અને પ્લસ એટલે કે 3માંથી 2 બાદ થશે એટલે 1 મળશે. પણ મોટી સંખ્યા 3 છે, એની આગળ માઇનસ છે, એટલે જવાબ કેવો મળશે? માઇનસ મળશે. હવે મારે અહીંયા કૌંસને છૂટો પાડવો પડશે એટલે કે અહીંયા પણ પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો પ્લસ માઇનસ શું મળશે આપણને? માઇનસ મળશે. એટલે કે 8 - 1 એટલે જવાબ મળ્યો કેટલો? 7. કેમ +7 મૂક્યા? કારણ કે મોટી સંખ્યા 8 છે, એની આગળ પ્લસ છે, એટલે અહીંયા નિશાની કેવી આવશે? પ્લસની આવશે. આનું જોઈએ તો પહેલાં આપણે આ જૂથને જે જૂથ બનાવ્યું છે એને આપણે કૌંસ છૂટો પાડતા પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. 8માંથી 3 બાદ થશે એટલે 5 મળશે. મોટી સંખ્યા 8 છે, એની આગળ પ્લસ છે, એટલે હું પ્લસ લખવાની જરૂર નથી. એનો સરવાળો હું 2 વડે કરીશ એટલે મને જવાબ કેટલો મળે છે? 7 મળે છે. તો જોતા આપણને બંને બાજુ જવાબ કેવો મળે? પરિણામ કેવું મળે છે? સમાન મળે છે. એટલે આ પરથી આપણે એવું કહી શકીએ કે સાહેબ પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ શું કરે છે? ધરાવે છે. એટલે કે સરવાળામાં જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. આવી રીતે ગુણાકાર માટે પણ જૂથનો ગુણધર્મ શું કરે છે? લાગુ પડે છે. એનું પણ એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર માટે આપણે રકમ બદલવી નથી. જ્યાં સરવાળો છે ત્યાં આપણે ગુણાકાર કરી દઈશું. બરાબર છે? ચાલો, 8 ગુણ્યા -3 ગુણ્યા 2 મોટો કૌંસ કરતા જોઈએ કે 8 એમના એમ રહેવા દઈએ. પહેલાં કૌંસને છૂટો પાડીશું. 3 દુ કેટલા મળે છે? 6 મળે છે. પણ કેવા મળશે? -6 મળશે. હવે જ્યારે 8નો ગુણાકાર 6 વડે કરતાં 8 સંગ 48 મળે છે અને એ પણ કેવા? એક માઇનસ છે, એક પ્લસ છે, એટલે જવાબ આવશે માઇનસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આમાં મોટી સંખ્યાનું જોવાનું નથી આપણે. હવે જોઈએ, જૂથ બનાવીએ 8 ગુણ્યા -3 અને આનો ગુણાકાર કરીએ આપણે 2 વડે. જોઈએ 8 તરી 24 પણ કેવા? માઇનસ. અને આનો ગુણાકાર 2 વડે કરીએ તો 24 દુના 48 એ પણ કેવા? માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે પ્રથમ એટલે કે બીજા ભાગનું જૂથ બનાવ્યું, અહીંયા પ્રથમ 2 સંખ્યાનું જૂથ બનાવ્યું. એટલે કે બંનેમાં ગુણાકારનો ઉપયોગ કર્યો, પણ જવાબ આપણને કેવો મળે છે? સરખો મળે છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે સાહેબ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારમાં જૂથનો ગુણધર્મ શું થાય છે? લાગુ પડે છે. ખ્યાલ આવે છે? તો ઘરે કેટલાક ઉદાહરણો તમે કરી શકો છો. આગળ જોઈએ સરવાળા માટેની તટસ્થ સંખ્યા.
તટસ્થતાનો ગુણધર્મ. વિધાન વાંચીએ, વિધાન ઉપરથી આપણે કેટલાક ઉદાહરણોને કરીશું. તો કે કોઈ પણ પૂર્ણાંકોનો શૂન્ય સાથે જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે આપણને સંખ્યા એની એ જ મળે છે. એના વ્યાપક સ્વરૂપ પ્રમાણે સમજીએ કે શું કહે છે કે એ શું છે? કોઈ પણ સંખ્યા છે. તો કે એનો સરવાળો જ્યારે 0 વડે કરવામાં આવે તો જવાબ આપણે એની એ જ સંખ્યા મળે છે. એટલે કે જો 0 વત્તા એ કરવામાં આવે કે એ વત્તા 0 કરવામાં આવે, જવાબ આપણને એનો એ જ મળે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં ઘણા વખત પૂછાતું હોય છે ખાલી જગ્યાની અંદર કે કોઈ પણ સંખ્યાનો સરવાળા માટેનો તટસ્થ સંખ્યા કઈ? તો શું આવશે સરવાળા માટે તટસ્થ સંખ્યા? તો કે 0 આવશે. જોઈએ કેટલાક ઉદાહરણ દ્વારા કે -3 વત્તા 0 કોઈ પણ સંખ્યાનો જ્યારે 0 વડે સરવાળો કરવામાં આવે ત્યારે સંખ્યા પોતે મળે છે. એટલે કે જવાબ આપણને જે સંખ્યા હોય એ સંખ્યા મળે છે. બીજું એક ઉદાહરણ લઈએ કે -840 નો સરવાળો 0 વડે કરવામાં આવે તો જવાબ આપણને એનો એ જ મળે છે. એટલે કે જવાબ આપણને શું મળ્યો? -840 મળે છે. આવા કેટલાક તમે ઘરેથી ઉદાહરણ પણ કરી શકો છો. તો પરીક્ષામાં પૂછાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળામાં તટસ્થ ઘટક કયો? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, શું આવશે? 0 આવશે. શું આવશે? 0 આવશે. પરંતુ કદાચ એવું પૂછે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા શું? તો શું 0 આવશે? ના. જોઈએ એના માટે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને શું આવશે? 1 વડે ગુણતા પરિણામ એનું એ જ મળે છે. એટલે કે વ્યાપક સ્વરૂપ પ્રમાણે સમજીએ તો 1 ગુણ્યા 1 બરાબર આપણને શું મળે છે? એ મળે છે. તમને એમ થાય કે ઉદાહરણ દ્વારા સાહેબ સમજાવો. તો -200 નો ગુણાકાર 1 વડે કરવામાં આવે તો જવાબ આપણને -200 મળે છે. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? -200 મળે છે. કારણ કે કોઈ પણ સંખ્યાનો જ્યારે ગુણાકાર 1 વડે કરવામાં આવે છે ત્યારે જવાબ આપણને સંખ્યા પોતે મળે છે. જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે જ્યારે ગુણવામાં આવે છે ત્યારે જવાબ એટલે કે પરિણામ આપણને એ જ મળે છે. બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 2 ગુણ્યા 1 તો જવાબ આપણને સંખ્યા 2 જ મળે છે. એની એ જ મળે છે. એટલે કે કદાચ પરીક્ષામાં પૂછાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક કયો છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શું આવશે? 1 આવશે. આ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નો છે. આમાંથી ખાલી જગ્યામાં પૂછાય છે, પછી તમને કેટલાક વિકલ્પોની અંદર પણ આમાંથી પ્રશ્ન પૂછાય છે. અને જોઈએ આગળ બીજી વાત કે એક ઉદાહરણ બીજું લઈએ, માઇનસવાળું લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ એવી કે 215 ગુણ્યા 1 તો જવાબ શું મળે છે આપણને? -215 મળે છે. જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. જો સરવાળા માટે તટસ્થ ઘટક પૂછે તો 0 આવશે અને ગુણાકાર માટે જો તટસ્થ ઘટક પૂછવામાં આવે તો જવાબ 1 આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ શું છે કે હવે 0 વડે જ્યારે ગુણાકાર કરવામાં આવે તો સાહેબ જવાબ શું મળશે? જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંખ્યાનો જો 0 વડે ગુણાકાર કરવામાં આવે, શું કરવાની વાત છે? ગુણાકાર જો 0 વડે કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું મળી જાય છે? 0 મળે છે. સાહેબ સરવાળાઓ ઉમેરવામાં તો સાહેબ સંખ્યા પોતે મળી, પણ ગુણાકારની અંદર જ્યારે 0 વડે ગુણવામાં આવે તો હંમેશા જવાબ આપણને 0 મળે
છે. એટલે કે કોઈ સંખ્યા છે એટલે કે a ગુણ્યા 0 અથવા તો a ગુણ્યા 0 કરો કે 0 ગુણ્યા a કરો, જવાબ આપણને હંમેશા 0 મળે છે. જોઈએ કે 7 ગુણ્યા 0 તો જવાબ આપણને શું મળ્યો? 0 મળ્યો. કોઈ માઇનસ સંખ્યા લીધી કે -971 બરાબર, તો પણ જવાબ શું મળ્યો? 0 મળે છે. કોઈ ત્રણ અંકો આપણે ભેગા કરીને જ્યારે એનો ગુણાકાર કરવાનો હોય તો જોઈએ કે -8 ગુણ્યા 4 ગુણ્યા 0, તો આપણે કોઈક એવું કરશે, ભૂલ કરશે કે 8 ગુણ્યા 4 એટલે આવશે -32, અને એનો જ્યારે ગુણાકાર કરશે ને એટલે જવાબ લખી દે -32. ના ભાઈ, -32 મળશે નહીં. -32 ને જ્યારે 0 વડે ગુણતા આપણને જવાબ હંમેશા શું મળે છે? 0 મળે છે. શું મળે છે? 0 મળે છે. તો આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવાની છે. શૂન્યમાં જ્યારે ગુણાકાર કોઈ પણ સંખ્યા વડે કરવામાં આપેલ હોય તો હંમેશા જવાબ આપણે શું લખીશું? 0 લખીશું. ચલો આગળ જોતા વિભાજનનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આની અંદર પણ જૂથ છે, પણ બે વસ્તુ આપણને આપી છે. એક છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ જે આપણને દેખાય છે એ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન, અને આ આપણને આપેલું છે ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન. એ ગુણાકારનું બાદબાકી પર વિભાજન. શું મળે છે જોઈએ કે જ્યારે કોઈ સંખ્યાને કૌંસમાં આપેલ સરવાળા પર જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણે કેવી રીતે કરીશું કે એનો ગુણાકાર b વડે કરીશું, ત્યારબાદ જે આપણને નિશાની આપી છે એ મૂકીશું, અને એ સંખ્યાનો ફરી પાછો ગુણાકાર કોના વડે કરીશું? બીજા પદ વડે કરીશું. એટલે કે a ગુણ્યા b મળશે, એનો ગુણાકાર b વડે કર્યો, વત્તા જે નિશાની છે એ મૂકી અને એનો ગુણાકાર કોના વડે કર્યો? બીજા પદ વડે કર્યો. એટલે a ગુણ્યા શું મળશે આપણને? c મળશે. જોઈએ એકાદ ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે કે ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસો. ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસો. આ આપણને ડાબી બાજુ છે, આ આપણને જમણી બાજુ છે. કિંમતો આપી છે, અલગ અલગ કિંમતો. જોઈએ એકાદ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અથવા તો એવું પૂછવામાં આવે કે વિભાજનના ગુણધર્મ પ્રમાણે સાદું રૂપ આપો. તો જોઈએ કે 2 ગુણ્યા 3 વત્તા -4. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે શું કરીશું તો કે પ્રથમ એનો ગુણાકાર એટલે કે પ્રથમ 2 નો ગુણાકાર કોના વડે કરીશું? આપણે 3 વડે. તો કે 2 ગુણ્યા 3. હવે વચ્ચે સરવાળાની નિશાની છે. હવે ફરીવાર 2 નો ગુણાકાર કોના વડે કરીશું? 4 વડે કરીશું. એટલે કે 2 ગુણ્યા -4. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા 3 એટલે મળશે 6, વત્તા અહીંયા આપણને આપ્યું છે 4 અને 2, માઇનસ છે, આ પ્લસ છે. 4 દુ આપણને 8 મળે છે. પણ મોટી સંખ્યા ગુણાકાર છે એટલે એક માઇનસ હોય એક પ્લસ હોય તો જવાબ હંમેશા માઇનસ મળશે. એટલે કે ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય ત્યારે હંમેશા ઋણ પૂર્ણાંક આપણને જવાબમાં મળશે. હવે આનું સાદું રૂપ આપીએ કૌંસનું, એટલે પ્લસ માઇનસ આપણને માઇનસ મળશે. એટલે કે 6માંથી 8 બાદ થશે, 8માંથી 6 બાદ થશે, અને એટલે જવાબ મળશે 2. પરંતુ આનું એક સાદું રૂપ આપીએ એટલે ખ્યાલ આવે તમને કે 6 પ્લસ માઇનસ શું થશે? -8. હવે અહીંયા પ્લસની નિશાની છે, આ માઇનસની નિશાની છે. એટલે કે પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. 8માંથી 6 બાદ થશે એટલે 2 મળશે. પરંતુ
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરવાળો અને બાદબાકી હોય ત્યારે હંમેશા મોટી સંખ્યાની નિશાની આપણે મૂકવાની થશે. એટલે મોટી સંખ્યાની નિશાની શું છે? આગળ માઇનસ છે, તો જવાબ શું આવશે? -2 મળશે. આ આપણે સાદું રૂપ આપીશું. કદાચ પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાણો કે કેવી રીતે પૂછાય, આ સાદું રૂપ આપણને આપ્યું હશે નહીં, આ રીતે આપણને આપ્યું છે કે ચકાસો. શું કહે છે? ચકાસો કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા મળે છે કે કેમ. તો સૌ પ્રથમ આપણે આનું સાદું રૂપ આપીએ. તો પહેલાં કૌંસની વાત કરવાની છે. આપણે અગાઉ ચર્ચા કરી કે પહેલાં કૌંસ છૂટો પાડવાનો, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળા, પછી બાદબાકી પ્રમાણે આપણે જોઈએ. તો 2 ગુણ્યા કૌંસની વાત કરીએ તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. એટલે કે 3 માઇનસ શું આવશે? 4. હજી કૌંસ છે, અહીંયા પ્લસ છે, આ માઇનસ છે. પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. એટલે કે 4માંથી 3 બાદ થશે, એટલે શું આવશે? 1 જોવા મળશે. અને એ પણ કેવા? માઇનસ મળશે. અહીંયા ગુણાકારમાં આપણને 2 આપ્યા છે, એટલે 2 ગુણ્યા -1 એટલે જવાબ આવ્યો -2. અહીંયા જોઈએ 2 તરી કેટલા મળે છે? 6. આ આપણને મળી છે ડાબી બાજુ. જમણી બાજુ ચકાસીએ. 3 દુ 6 વત્તા 4 દુ કેટલા છે? -8 છે. પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. એટલે કે 6 - 8 આ આપણને પ્લસ આપેલ છે અને આ માઇનસ આપેલ છે. એટલે 8 પ્લસ માઇનસ માઇનસ થશે. 8માંથી 6 બાદ થશે એટલે 2 મળશે. અને મોટી સંખ્યા 8 છે, એની આગળ માઇનસ છે, એટલે જવાબ મળશે -2. તો અહીંયા આપણે જોઈએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ આપણને -2 મળે છે. તો આ રીતે ચકાસવાના પણ પ્રશ્નો આપણને સ્વાધ્યાયની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ આ રીતે ચકાસવાની, જમણી બાજુ ચકાસવાની, અને પછી તમે લખી શકો કે ડાબા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? જમણી બાજુ મળે છે, એટલે કે જબા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા જ્યારે પરીક્ષામાં પૂછાતા હોય તો આપણે આ રીતે એને સોલ્યુશન કરી શકીએ છીએ. આ આપણે વાત કરી ગુણાકારનું સરવાળા ઉપર શું કર્યું? વિભાજન કર્યું. સાહેબ, ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન કરીને બતાવો. એટલે જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો, એક જ દાખલો ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન. પહેલાં તો એના વ્યાપક સ્વરૂપ લખીએ કે a ગુણ્યા b માઇનસ c. એટલે કે એનો ગુણાકાર b વડે માઇનસ એનો ગુણાકાર c વડે. કોના વડે? c વડે. જોઈએ એકાદ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આને કહેવાય ગુણાકારનું બાદબાકી પર વિભાજન. જોઈએ વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ દ્વારા કે 8 ગુણ્યા કૌંસની અંદર 2 ગુણ્યા -6. સોરી, એક મિનિટ, અહીંયા માઇનસ આવશે, માઇનસ. અને બીજું આપણે લઈએ 4 ગુણ્યા 3 માઇનસ 2. એટલે સરળતાથી થોડા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આનું સાદું રૂપ આપણે જોઈએ. શું કહીએ છે કે ગુણાકારમાં છે એ સંખ્યાને કૌંસની અંદર પ્રથમ પદ સાથે ગુણીશું. એટલે કે 8 ગુણ્યા 2 કરીશું. પછી પ્રથમ પદને આપણે નિશાની વચ્ચેની મૂકીશું. ત્યારબાદ પ્રથમ પદને આપણે બીજા પદ સાથે ગુણીશું. એટલે કે 8 ગુણ્યા -6. સાદુરૂપ આપીએ આપણે કે 8 દુ 16 માઇનસ 8નો ગુણાકાર 6 વડે કરીએ તો 8 છંગ 48. એ પણ કેવા મળશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ મળશે. હવે જોઈએ કૌંસ છૂટો પાડતા અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે,
તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બે નિશાની માઇનસની હોય ત્યારે હંમેશા શું થાય? નિશાની પ્લસ થઈ જશે, એટલે કે 16 + 48 થશે. 48 અને 16નો આપણે જ્યારે સરવાળો કરીએ તો 8 ને 6 14, વધી પડી 1 2 2 ને 4 6. જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 64 આપણને જવાબ મળે છે. એવું ને એવું આપણે એક બીજા ઉદાહરણને સમજીએ કે પ્રથમ પદને આપણે પ્રથમ પદ સાથે એટલે કે ગુણાકારને આપણે પ્રથમ કૌંસવાળા પ્રથમ પદ સાથે ગુણાકાર કરીએ તો 4 × 3 વચ્ચે માઇનસની નિશાની છે તે મૂકીશું અને પ્રથમ પદને બીજા પદ સાથે ગુણીશું એટલે કે 4 × 2 = 8. તો ગુણા સાદુરૂપ આપીએ તો કે 4 × 3 = 12 -4 × 2 = 8. 12 માંથી 8 બાદ થયા એટલે કે વિદ્યાર્થી મિત્રો કેટલા મળે છે? 4 મળે છે. તો આપણે આ શું કર્યું? તો કે ગુણાકારનું બાદબાકી ઉપર શું કર્યું? આપણે વિભાજન દર્શાવે છે. જેમ પેલામાં ડાબી બાજુ અને જમણી બાજુ જેમ તપાસવાની વાત કરી હતી એવી રીતે આમાં પણ આપણને કેટલાક પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો તમે ધ્યાન રાખજો. હવે આગળ વાત કરીએ કે પૂર્ણાંકોનો ભાગાકાર. પૂર્ણાંકોનો ભાગાકાર કેવી રીતે કરી શકાય? તો ભાગાકાર એ ગુણાકારની ઉલટી એટલે કે વ્યસ્ત પ્રક્રિયા છે. શું કરવું? તો કે જ્યારે કોઈ સંખ્યાનો ભાગાકાર કે a - b આપણને આપ્યું હોય, શું આપ્યું હોય? એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 2/-3 આપણને આપ્યા હોય કે 2-2/3 આપ્યા હોય, હંમેશા જવાબ આપણને કેવો મળે છે? સરખો મળે છે. એટલે કે છેદમાં તમે માઇનસ કરો કે અંશમાં કરો કોઈ ફેરફાર થતો નથી, પરંતુ એક શરત છે કે b ≠ 0, કે છેદની અંદર જે રહેલી જે b છે એટલે કે જે સંખ્યા છે એ 0 હોવી જોઈએ નહીં. બીજી વાત કરીએ કે -a/-b તો હંમેશા જવાબ આપણને કેવો મળશે? ધન સંખ્યા મળે છે. કે જ્યારે કોઈ બે પૂર્ણાંક સંખ્યા કે બંને માઇનસ હોય કે -3/-6 તો હંમેશા માઇનસ શું થશે? ઉડી જશે. એટલે કે જવાબ શું મળશે આપણને? ધન સંખ્યા મળે છે. આમ લખો કે પછી એકલા 3/6 કરો, માઇનસ તમે -3/6 કરો, -3 અને -6 કરો કે 3/6 કરો, જવાબ હંમેશા આપણને કેવો મળે છે? સરખો મળે છે. હવે પૂર્ણાંકોના જે ભાગાકાર છે એ ભાગાકાર કયા કયા ગુણધર્મોમાં લાગુ પડે છે કે લાગુ પડતા નથી એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જોઈએ કે પૂર્ણાંકોના ભાગાકારના ગુણધર્મ સામા લાગુ પડે છે. તો જોઈએ કે પૂર્ણાંકો ભાગાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતા નથી, જે આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા હતા કે સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું? કે જ્યારે કોઈ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે ત્યારે આપણને હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. પરંતુ અહીંયા જોઈએ તો આપણે આનો ભાગાકાર કરીએ તો આને લખાય કે 5/2. 5/2. તો આ શું થયું? પૂર્ણાંક સંખ્યા છે? ના સાહેબ, જ્યારે પૂર્ણાંક સંખ્યા મળતી નથી, કારણ કે આનો અંશ અને છેદ આપણે કોઈ ઉડાડી શકતા નથી. એટલે કે આ પૂર્ણાંક સંખ્યા છે નહીં, પૂર્ણાંક સંખ્યા મળતી નથી. જો પૂર્ણાંક સંખ્યા મળતી હોત તો સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી હોત, પરંતુ સાહેબ આ અપૂર્ણાંક મળે છે એટલે અપૂર્ણાંક એ પૂર્ણાંક સંખ્યા કહેવાય નહીં. બીજું એક ઉદાહરણ લઈએ કે -3/2. -3/2 એ પણ આપણને કેવી મળે છે? અપૂર્ણાંક મળે છે, કારણ કે એના અંશ અને છેદ ઉડતા નથી. કદાચ એવું હોય કે 4/2, સાહેબ આમાં તો જવાબ 2 મળે છે પણ બધામાં શક્ય બનતું નથી. જો બધામાં જવાબ જો
આપણને પૂર્ણાંક સંખ્યા મળતી હોય તો આપણે તે પૂર્ણાંક માટે ભાગાકાર કહી શકીએ, પરંતુ બધા માટે શક્ય છે નહીં. એટલે સમૃદ્ધતાનો ગુણધર્મ ભાગાકાર ધરાવતો નથી. જોઈએ સાહેબ, સમક્રમી એટલે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે કેમ? કે 6 ભાગ્યા -2, 6 ભાગ્યા -2 જોઈએ કે 6 ભાગ્યા -2 અને -2 ભાગ્યા 6 એટલે કે મેં ક્રમ ઉલટાયો છે. અહીંયા 6 ને હું -2 વડે ભાગીશ તો 2 તરી 6 એટલે મને જવાબ મળશે -3. મને જવાબ મળશે -3. આનું આપણે જ્યારે સાદું રૂપ આપીએ તો -2 ભાગ્યા 6 તો 2 તરી 6, પરંતુ ઉપર કોઈ ખાલી સંખ્યા છે એટલે આપણે 1 મૂકી શકીએ, નીચે આવ્યા 3 એટલે જવાબ શું મળ્યો? -1 ભાગ્યા 3. સાહેબ, આ તો પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ આ પૂર્ણાંક સંખ્યા છે નહીં, આ આપણને અપૂર્ણાંક મળે છે. એટલે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા એ ભાગાકાર માટે કયો ગુણધર્મ? ક્રમનો ગુણધર્મ ધરાવતા નથી. ચલો જૂથની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જૂથના ગુણધર્મની વાત કરીએ અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે કે પૂર્ણાંકો ભાગાકાર માટે જૂથનો ગુણધર્મનું પાલન કરતા નથી. એટલે કઈ રીતે? ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ આ બાજુ કે 12 ભાગ્યા 3 આ બંનેનું જૂથ છે અને આનો જ્યારે ભાગાકાર હું 2 વડે કરું તો મને જવાબ શું મળે છે? તપાસ કરીએ કે 12 ભાગ્યા 3 એટલે મને જવાબ મળે છે 4, કે 4 તરી 12 એટલે મને જવાબ મળ્યો 4. આનો હું ભાગાકાર 2 વડે કરીશ એટલે 4 ભાગ્યા 2 એટલે મને જવાબ મળ્યો 2. વિદ્યાર્થી મિત્રો જોઈએ, હવે 12 ને આપણે છૂટા રાખીએ, આનો ભાગાકાર જૂથમાં 3 ભાગ્યા 2 વડે કરીએ તો 12 ભાગ્યા અહીંયા આપણને મળે છે 3 ભાગ્યા 2. શું મળે છે? 3 ભાગ્યા 2. પરંતુ તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે ભાગાકાર કરવાનો હોય કોઈ પણ સંખ્યાનો, એટલે કે પૂર્ણાંક સંખ્યાનો જ્યારે ભાગાકાર કરવામાં આવે ત્યારે એના વ્યસ્ત સાથે આપણે ગુણી દઈશું. વ્યસ્ત એટલે શું? કે નીચેની સંખ્યાને ઉપર લખીશું, ઉપરની સંખ્યાને નીચે લખીશું. હવે આપણે એનું સાદું રૂપ આપીશું. એટલે 12 દુ 24, 24 ને 3 વડે ભાગો તો 8 તરી 24. આપણને જવાબ શું મળે છે? 8 મળે છે. તમે કહેશો કે સાહેબ આની અંદર જવાબ મને 2 મળે છે, આની અંદર જવાબ મને 8 મળે છે. એટલે કહી શકાય કે પૂર્ણાંકો જે છે એ જૂથના ગુણધર્મનું પાલન કરતા નથી. કદાચ પરીક્ષામાં પૂછાય કે પૂર્ણાંકો કયા કયા ગુણધર્મ માટે પાલન કરે છે, તો તમે લખી શકો કે સરવાળામાં પણ કરતા નથી, ભાઈ સમૃદ્ધતાનો પણ ગુણધર્મ ધરાવતા નથી, સમક્રમીનો પણ એટલે કે ક્રમનો પણ ગુણધર્મ ધરાવતા નથી અને જૂથનો પણ ગુણધર્મ ધરાવતા નથી. હવે છેલ્લે આપણે કેટલાક ચિહ્નો વિશે, આપણે સરવાળામાં ચિહ્નો વિશે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ જે આપણામાં ખૂબ મહત્ત્વના છે અને પછી અગાઉના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયથી શરૂઆત કરીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લી સ્લાઇડ આપણે કે સરવાળાના નિયમો કેવી રીતે કરવા. આ ખાસ છે એટલે મારે તમને સમજાવવા પડે છે, કારણ કે કોઈપણ સંખ્યાનો જ્યારે સરવાળો હોય એટલે કે કૌંસ છૂટો પાડીએ તો સરવાળાનો ચિહ્નને સરવાળા વડે કરવામાં આવે તો પ્લસ પ્લસ શું થશે? અહીંયા પ્લસ જોવા મળશે. જ્યારે કોઈ સંખ્યાને સરવાળો માઇનસ વડે કરવામાં આવે છે ત્યારે આપણને હંમેશા જવાબ શું મળે છે? માઇનસ મળે છે. આની અંદર નિશાની કોની મૂકવાની થશે? કે નિશાની મોટી સંખ્યાની, કે સરવાળો કર્યા બાદ નિશાની હંમેશા શું કરવાનું છે? મોટી સંખ્યાની મૂકવાની છે. અહીંયા પણ જ્યારે પ્રથમ માઇનસ હોય અને બીજું સંખ્યા પ્લસ હોય ત્યારે પણ એની આપણે શું કરીશું? બાદબાકી થશે અને
નિશાની હંમેશા મોટી સંખ્યાની મૂકીશું. કેવી સંખ્યાની મૂકીશું? મોટી સંખ્યાની મૂકીશું. બે સંખ્યાઓની એટલે કે બાદબાકી કરવામાં આપેલી હોય, બંને ચિહ્નો માઇનસમાં હોય ત્યારે આપણે એનો સરવાળો કરવો અને નિશાની મોટી સંખ્યાની મૂકવી. એક ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજીએ કે -9 વત્તા -3 ત્યારે શું થશે? સરવાળો થશે. કારણ કે -9 અને જ્યારે આપણે કૌંસને છૂટો પાડીએ ત્યારે પ્લસ માઇનસ થશે એટલે 3 મળશે. માઇનસ જ્યારે બંને મળશે એટલે શું થશે? પ્લસ થશે. 9 વત્તા 3 એટલે 12 થશે અને નિશાની હંમેશા મોટા પદ એટલે કે 9 છે એની આગળ શું છે? માઇનસ છે એટલે જવાબ શું આવશે? -12. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન આપણે આટલે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અગાઉની લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયથી શરૂઆત કરીશું. તો જો આજનો વિડીયો આ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરજો, જેથી કરી અમને અને લાઈક આપજો, જેથી કરી નવા વિડીયો બનાવવાની અમારામાં ઉત્સાહ વધે. થેન્ક યુ.